ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની આગેવાની હેઠળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લોકસભા બેઠક પ્રમુખ યાકુબભાઈ ગુરુજી, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમજ ભરૂચ શહેર અને તાલુકાના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ હાલ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું હતું તથા તમામ કાર્યકર્તાઓને વધુ અસરકારક રીતે લોક જાગૃતિ માટે પ્રેરિત કર્યા હતા। આ બેઠક દરમિયાન કાર્યકર્તાઓ વચ્ચે સંગઠનાત્મક ચર્ચા થઈ અને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। ચૈતરભાઈ, તમે સ્પષ્ટ કહ્યું કે ભાજપમાંથી પ્રયાસ છે તમને એમના તરફ લઈ જવા માટે। સ્પષ્ટ વાત છે તો નામ કહી શકાય કે કોણે શું પ્રયત્ન કર્યા? ઘણા અમારા સાથી લોકો પણ હોય કે એમનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ઘણા એમના પ્રદેશ લેવલના ટોચ નેતાઓ હોય છે। એટલે સમયાંતરે જ્યારે જરૂર લાગશે અમને ત્યારે એમના નામો અમે જાહેર પણ કરીશું। હાલમાં તો એમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી રહી, ત્યારે વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ છે આવકારીએ છીએ અને અમે તો કહીએ છીએ કે વડાપ્રધાનશ્રી દર વર્ષની 15 નવેમ્બરે ડેડિયાપાડા આવવા જોઈએ, કેમ કે એ આવે છે ત્યારે ત્યાં વર્ષો જૂના પડતર જે પ્રશ્નો હતા જીઈબીના, નાના મોટા રોડ રસ્તાના, વડાપ્રધાનશ્રીના હસ્તે તો થઈ જાય છે। બીજું અમારે કુળદેવીના દર્શન પણ કરવાના છે। એ બાને આખી દેશ અને દુનિયા એ કુળદેવીના દર્શન કરશે। ત્યારે હવે બીજી વાત એમાં નથી, પણ વડાપ્રધાન આવે છે તો અપેક્ષા એટલી રાખીએ છીએ કે એ વિસ્તારના આદિવાસીઓના સંવિધાનિક અધિકારો છે એની વડાપ્રધાનશ્રી ત્યાંથી જાહેરાત કરે અને જે હિતની વાતો છે એમનું બજેટ યોગ્ય જગ્યાએ વપરાય એનું ધ્યાન તકેદારી રાખવામાં આવે એવી અપેક્ષા રાખીએ છીએ। શરૂઆતમાં બિરસા મુંડાની પ્રતિમા જ્યારે અમે ત્યાં સ્થાપતા હતા ત્યારે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ખૂબ વિરોધ કર્યો હતો। 3 જિલ્લાની પોલીસ આવી હતી, એમના એસપી આવ્યા હતા અને મને એરેસ્ટ કરવાના હતા। પછી પણ અમે ત્યાં બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરી છે અને એ જ પ્રતિમાને ફૂલહાર કરવા માટે વડાપ્રધાનશ્રી ત્યાં આવવાના છે અને એમનો કાર્યક્રમ છે અને અમે તો દર વર્ષે કરીએ છીએ। ભરૂચ જિલ્લા એસપી સાહેબ અને ત્યાંના એસડીએમ સાહેબને અમે પરવાનગીની માંગ કરી છે અને એમણે અમને પરવાનગી પણ આપી છે। એટલે અમારો કાર્યક્રમ નેત્રંગમાં થવાનો છે અને વડાપ્રધાનનો કાર્યક્રમ પણ સારો થાય, અમારો કાર્યક્રમ પણ નેત્રંગ છે, દૂર છે 30 થી 35 કિલોમીટર, એ પણ સારો થશે એવી અમને અપેક્ષાઓ છે। ના, વિધાનસભામાં તમે જોયું હશે ડેડિયાપાડામાં વડાપ્રધાનશ્રીની પોતાની સભા હતી, અમિત શાહ પોતે આવ્યા હતા, કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી, સોનિયા ગાંધીજીની સભા હતી, બીટીપીમાંથી છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાની સભા હતી। પછી પણ મને ત્યાં 43,000 મત વિધાનસભામાં 43,000ની મારી લીડ હતી અને લોકસભાની તમે ડેડિયાપાડા વિધાનસભા જોશો તો મને 1,18,000 મત મળ્યા હતા, મનસુખ દાદાને ખાલી 58,000 મત મળ્યા હતા, મારી 60,000ની ત્યાં લીડ હતી। આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવવાથી એમાં મારા લોકોમાં કોઈ ફેર પડવાનો નથી। આવનારા દિવસોમાં એ લોકો ઈચ્છે એમના મિત્ર અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને પણ લાવશે તો પણ અમારે ત્યાં જે અમારી લોકચાહના છે એમાં ફેર પડવાનો નથી। હા, એ માગણી વર્ષો જૂની છે। અમારા સોમજી ડામોર, છોટુભાઈ વસાવા અને બીજા ઘણા આદિવાસી નેતાઓએ કીધું જ છે ને અમે પણ કહીએ છીએ કે આઝાદીના 78 વર્ષ થઈ ગયા છે પણ આજ દિન સુધી અમારા લોકો હજુ સમાનતાની ધારામાં નથી આવ્યા। એનું કારણ કયું છે તો અમારા જેવા ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદો અને સરકારની ભૂલના કારણે લોકો હજુ ત્યાં છે। ત્યાં નર્મદાનું પાણી હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, સિંચાઈ હોય, બધી જ બાબતોમાં એ લોકો પાછળ છે। દિવાળી પછી એમણે મજૂરી માટે ભરૂચ, વડોદરા, અંકલેશ્વર, સુરત જેવા શહેરોમાં આવવું પડે છે તો વિકાસ નથી કરી શકતા આ લોકો। તો એ લોકો એક દેશનું 29મું અલગ રાજ્ય પાડી દે, એની રાજધાની કેવડિયા હોય તો એનો સુચારો વહીવટ થઈ શકે છે। અમારો કહેવાનો મતલબ 1997માં ભરૂચ જિલ્લો હતો, અમે બધા ભરૂચ જિલ્લામાં આવતા હતા। આજે નર્મદા જિલ્લો છૂટો પડ્યો તો અમને બધાને ત્યાં ફાયદો થયો છે, કેમ કે વહીવટી સુચારું આયોજન થાય છે અને કામો સારા થાય છે। આજે ડેડિયાપાડા મોટો તાલુકો હતો, હમણાં 2 ઓક્ટોબરે ડેડિયાપાડામાંથી 192 ગામમાંથી 67 ગામોને અલગ કરીને ચિકદા તાલુકો બન્યો। તો ચિકદા તાલુકો બનવાથી જે લોકો 30 કિલોમીટરથી ડેડિયાપાડા કામ લઈને આવતા હતા, હવે 3 કિલોમીટર નજીકમાં એમની વહીવટી સંકુલ આવી જશે તો એમને ફાયદો થવાનો। એ જ પ્રકારે અલગ રાજ્ય બનવાથી બીજી કોઈ અસરો થવાની નથી। જે પ્રકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું ને બધાનો વિકાસ થયો, એ પ્રકારે ત્યાં જો થશે તો આદિવાસીઓ પર પૂરતું ધ્યાન અપાશે। ત્યાં બધી ખનિજ સંપદાઓ પણ છે, જળ જંગલ જમીનો છે, નર્મદાનું પાણી છે, થર્મલ પાવરો છે, જીએમડીસી છે, જીઆઈડીસી છે, ત્યાં લિગ્નાઇટ પ્રોજેક્ટ છે, રેતી ખાણ બધું જ છે, તો એનો વિકાસ થશે એવું અમારું બધાનું માનવાનું છે। ના, કોઈ આ વોટ બેંકની બાબત નથી। અગાઉ તમે
3 મહિના પહેલાં અમિત શાહ જ્યારે પંચમહાલમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા ત્યારે એમણે પોતે સ્પીચમાં કીધું છે કે ગુરુ ગોવિંદ સિંહ અલગ સ્વાયત્ત રાષ્ટ્ર આદિવાસીઓને મળે એ તરફ એમનું આખું આંદોલન હતું. તો આવનારા દિવસોમાં અમારી સરકાર આદિવાસીઓને સ્વાયત્ત રાજ મળે એ તરફ અમે પ્રયાસ કરીશું. તો અમે એ જ પ્રયાસ કરીએ છીએ. આજે બિરસા મુંડાના વિચારોને અમે ઉજાગર કરતા હતા. એમણે આઝાદીની લડત લડી હતી, માત્ર આદિવાસીઓ માટે નહીં, એ આખા દેશ માટે અંગ્રેજો સામે લડ્યા હતા. તો અમે એમના વિચારો ઉજાગર કરતા હતા. તે વખતે આખા ભાજપના RSSના લોકો મારો વિરોધ કરતા હતા કે આ ભાઈ ખ્રિસ્તી મિશનરીઓના પૈસે આદિવાસીઓને ભેગા કરે છે અને બિરસા મુંડા કરે છે. હવે તમે વિચાર કરો, આજે એટલો બધો સમાજ જાગૃત થયો છે કે ખુદ દેશના વડાપ્રધાનને જે પ્રતિમાની અમે સ્થાપના કરી છે એને ફૂલહાર કરવા આવવું પડે છે. એટલે ભીલ પ્રદેશની માંગ જ્યારે આજે બધા કરી રહ્યા છે, આવનારા દિવસોમાં બધા જાગૃત થઈને તમામ લોકો એકસાથે માંગ કરશે, તે દિવસે વડાપ્રધાન ફરી આવશે અને જાહેરાત કરશે. પણ વાર લાગશે, 5 કે 10 વર્ષ પછી એવું થશે એવું મને લાગે છે. PM સાહેબના કાર્યક્રમમાં આપને આમંત્રણ મળ્યું છે? PM સાહેબના કાર્યક્રમમાં મિટિંગ હતી, એમાં મને રાજપીપળા આમંત્રિત કર્યા હતા કલેક્ટર સાહેબે. હું ગયો, એમનું મિનિટ ટુ મિનિટ બધા કાર્યક્રમોની રૂપરેખા મેં જોઈ છે. હાલમાં ડેડિયાપાડામાં મારે હદપારીનો હુકમ એમણે કર્યો છે. હું ડેડિયાપાડા જઈ નથી શકતો, હું હમણાં રાજપીપળા રહું છું. એટલે હમણાંના કાર્યક્રમમાં હું એમને આવકારવા કે એમના કાર્યક્રમમાં હાજરી આપવા નહીં જઈ શકું, કેમ કે મને નામદાર હાઈકોર્ટનો હુકમ છે, 1 વર્ષ સુધી હું ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે.